શું HMPV વાયરસ કોરોના કરતા પણ વધારે ખતરનાક છે? ચીનમાં હાહાકાર મચાવતું આ વાયરસથી શું માણસો, વૃદ્ધો, બાળકો ટપાટપ મરવા લાગશે? અને આપણને ખબર કેમ પડશે કે આજે HMPV વાયરસના લક્ષણો ક્યાં છે અને લક્ષણો શું છે, સાથે તેનાથી બચવા શું કરવું જોઈએ, આપણા તમારા બધાના જ પરિવારના સભ્યોને બચાવવા શું કરવું જોઈએ? તો મિત્રો, કેમ છો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે એક ઇમ્પોર્ટન્ટ માહિતી લઈને આવી ગયો છું અને આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે HMPV વાયરસના લક્ષણો કયા છે? તો મિત્રો, એમાં સૌથી પહેલા વાત કરીએ કે તેમના સૌથી પહેલા સામાન્ય લક્ષણો આપણને જોવા મળતા હોય છે. તેમાં શરદી જોવા મળતી હોય છે, ખાંસી, ઉધરસ અને ક્યારેક તાવ પણ આવતો હોય છે. અને સાથે સાથે મિત્રો, ક્યારેક છાતીમાં કફ જામવો, કફ ભરાવો અને ગળામાં ખારાશ થઈ જવી, ગળામાં લાલાશ થઈ જવી, આવા બધા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. મિત્રો, આ જે તમામ લક્ષણો છે એક સામાન્ય સિમ્પલ ફ્લૂને લગતા જ આ જ લક્ષણો જણાતા હોય છે. પરંતુ મિત્રો, આ ક્યારેક તો આ વાયરસનું રૌદ્ર સ્વરૂપ પણ ધારણ થતું હોય છે કે જેમાંથી આપણને ન્યુમોનિયા અથવા તો બ્રોન્કાઇટિસ જેવી બીમારી પણ થઈ જતી હોય છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ કે આ વાયરસ છે છીંક અને ખાંસી દ્વારા ઝડપથી ફેલાય છે. અને મિત્રો, આ એવું નથી કે કોઈ પણ ઉંમરના વ્યક્તિને આ જે વાયરસ નથી ફેલાતો, બધી જ ઉંમરના વ્યક્તિને આ વાયરસ ફેલાઈ શકે છે. અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો, આ જે ઉંમરના વ્યક્તિઓના લોકોને આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે. અને ખાસ કરીને જોઈએ કે જે લોકો નબળી રોગ પ્રતિરોધક શક્તિ ધરાવે છે એ લોકોને આ વાયરસ લાગવાનું જોખમ ઝડપથી વધી જતું હોય છે. અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાવાનું જોખમ ઝડપથી વધી જતું હોય છે. અને મિત્રો, આવા તમામ લક્ષણો જો તમને જણાય તો જરૂરથી તમારે નજીકના ડોક્ટર પાસે જઈને તુરંત જ સંપર્ક કરવો જોઈએ. જ્યારે ખાંસી અને છીંક આવે ત્યારે આપણા નાક અને મોઢાને રૂમાલ વડે ઢાંકવું જોઈએ અને ટીસ્યુ પેપરનો ઉપયોગ પ્રોપર રીતે કરવો જોઈએ. અને મિત્રો, જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ, ભીડભાડ વાળી જગ્યાએ ના જવું જોઈએ. અને મિત્રો, જ્યારે આવા કાંઈ પણ લક્ષણો જણાય, એટલે કે શરદી, ઉધરસ, તાવ જેવા કાંઈ પણ લક્ષણો જણાય ત્યારે આપણે જાહેર સ્થળોએ ન જવું જોઈએ. અને મિત્રો, યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં આપણે રહેવું જોઈએ, એટલે કે જ્યાં હવા ઉજાસ પ્રોપર રીતે આવતો હોય તેવા વાતાવરણમાં આપણે રહેવું જોઈએ. દિવસનું 4 થી 5 લીટર વિપુલ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને આપણી રોગ પ્રતિરોધક શક્તિ બુસ્ટઅપ મજબૂત બનાવવી જોઈએ. સાથે દિવસની પૂરતી ઊંઘ લો અને પૂરતો આરામ કરો. અને અગત્યની વાત એ છે કે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા શું કરવું જોઈએ? તો હા, એમાં આપણે મોટા લોકોએ 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે 1 ચમચી મધ વત્તા અડધી ચમચી હળદર વત્તા અડધી ચમચી સૂંઠ પાવડર વત્તા 4 થી 5 પાન તુલસીના લઈ તેમનું સવારે અને સાંજે સેવન કરવું જોઈએ. એવી જ રીતે નાના બાળકોએ દિવસમાં 1 ટાઈમ અડધી ચમચી હળદર વત્તા 1 ચમચી મધ વત્તા અડધી ચમચી સૂંઠ પાવડર વત્તા 1 થી 2 પાન તુલસીના લઈ તેમનું સેવન કરવું જોઈએ કે જેનાથી વાયરસથી બચવા માટે આપણી શક્તિ વધી જાય છે, એટલે કે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધી જાય છે. અને મિત્રો, મોટા લોકોએ જરૂરથી યોગ કરવા જોઈએ, એટલે કે અનુલોમ અને વિલોમ, એટલે કે આપણે જે લંગ કેપેસિટી, ફેફસાની કેપેસિટી આપણે જરૂરથી વધારવી જોઈએ કે જેનાથી આપણને આવા રોગોથી આપણે બચી શકીએ છીએ. અને મિત્રો, ખાસ કરીને અગત્યની વાત એ છે કે આવા કાંઈ પણ લક્ષણો જણાય તો તરત જ સૌથી પહેલા તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. સૌથી અગત્યની વાત એ છે કે શું ના કરવું જોઈએ? તો અનિવાર્ય હોય ત્યાં સુધી મોઢાને અને નાકને સ્પર્શ ના કરવો જોઈએ. ચેપગ્રસ્ત વ્યક્તિના વાસણો અને કપડાં કે પછી કાંઈ પણ ચીજ વસ્તુ તેમની સાથે શેર ના કરવી જોઈએ. યોગ્ય રીતે હેન્ડવોશ કરવા જોઈએ. અને ખાસ અગત્યની વાત એ છે કે પોતાની જાતે દવા ન લેવી જોઈએ અને તમારા ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર અને યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે. તો મિત્રો, ગભરાશો નહીં. સાવધાની જ સલામતી છે અને સલામતી જ સાવધાની છે. ત્યાં સુધી મિત્રો, રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો. અને મિત્રો, આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધારે વધારે હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.